નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરની આજની આપણે જે સેટ પરીક્ષા જે તમારી લેવાની છે 30 તારીખે એમાં દોસ્તો ખાસ અગત્યની વસ્તુ કે OMR સીટ કઈ રીતે ભરવી આપણે દોસ્તો બધું જ આવડતું હોય બધું જવાબ આવડે છે પણ જો ક્યાંક OMR માં ભૂલ કરીએ તો પછી દશેરાના દાડા ઘોડું ના દોડે એવું થાય દોસ્તો આપણે આવડતું હોય તેમ છતાં આપણા માર્ક કપાઈ જાય અને પાછળથી આપણને પસ્તાવાનો વારો આવે તો એ તકલીફ ના થાય એના માટે ખાસ તમારે આ OMR સીટ કઈ રીતે ભરવી જવાબો આની અંદર કઈ રીતે ભરવા એ તમને આવડતું હોવું જોઈએ તેના માટે રાઈટ આન્સર તમારા માટે ખાસ આ વિડીયો લઈને આવ્યું છે તો સૌ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો સૌપ્રથમ અહીંયા બેઠક નંબર તમારો જે રિસિપ્ટની અંદર તમારો બેઠક નંબર છે દોસ્તો એ તમારે ભૂલ્યા વગર નહીં લખવાનો છે કોઈ પણ ભૂલ કર્યા વગર શાંતિથી દોસ્તો આ બધી વસ્તુ ભરવાની છે આમાં કોઈ જ ઉતાવળ કરવાની નથી તમને જે પ્રશ્નપત્ર આપ્યું છે એનો કોડ નંબર એના એક બાજુ ઉપર લખેલો છે દોસ્તો એ કોડ પ્રશ્નપત્રનો કોડ તમારે અહીંયા લખવાનો છે અહીંયા તમારે તમારું આખું નામ લખવાનું છે અહીંયા તમને બારકોડ આપ્યો છે એ તમારે નથી કશું કરવાનું દોસ્તો હવે આપણે પહેલા નીચે જતા રહીએ અહીંયા તમને પ્રશ્નપત્ર OMR સીટ મળેલી છે એની તમારે વિદ્યાર્થી તરીકે તમારે અહીંયા સહી કરવાની છે સહીમાં તમે તમારું ટૂંકું નામ લખી શકો છો અહીંયા તમારા જે સુપરવાઇઝર હશે ખંડ નિરીક્ષક અહીંયા તમારામાં સહી કરશે તો આ બંને જગ્યાએ અહીંયા તમારી સહી ને તમારા સુપરવાઇઝરની સહી તમારે ભૂલ્યા વગર કરી દેવાની અને કરાવી દેવાની પછી દોસ્તો શું કે છે જો પરીક્ષા પૂરી થયા બાદ OMR ખંડ નિરીક્ષકને પાછું આપો આ તમારે ખાસ પેપર આપણે લેવાનું પણ આ OMR સીટ આ પાછી આપવાની કારણ કે આના આધારે આપણું માર્ક મૂલ્યાંકન થાય દોસ્તો સાચી પદ્ધતિ શું છે દોસ્તો અહીં તમારે ABCD તમારે ટોટલ 120 પ્રશ્નો છે તમને ખબર છે તો અહીંયા તમે ધારો કે પહેલાનો જવાબ એ છે તો એની અંદર તમારે આખું જો આમ કરો તો ખોટું અડધું કરો તો ખોટું તમારો જે જવાબ હોય એનો એ આખો તમારે પેનથી એને અંદર ગોળ કરી દેવાનું છે જો તમને અહીંયા નીચેનું ઉદાહરણ આપ્યું છે કઈ રીતે કરવાનું આવું ખરું કરવાનું નહીં આવું ખોટું કરવાનું નહીં આ રીતે પણ ખોટું થાય અધૂરું કરો તો પણ ખોટું અધૂરું કરો કે આવી ચોકડી મારો સાચી રીત આ છે આખું કુંડાળું તમારે શાંતિથી પેન વડે એને ગોળ કરી દેવાનું છે OMR સીટ ઉત્તર પત્રની તમામ વિગતો માત્ર કાળી અને વાદળી દોસ્તો બોલ પેન જેલ પેન વાપરવાની નથી બોલ પેનથી જ ભરવી તે સિવાય ભરેલી OMR સીટ તપાસવામાં આવશે નહીં અને ખાસ વસ્તુ પેન્સિલનો ઉપયોગ કરવો નહીં OMR માં દર્શાવેલ પુસ્તિકાનો કોડ ફરજિયાત ચકાસવો તેમજ તે જ પુસ્તિકા કોડ ધરાવતું પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપવાનું રહેશે તેમજ વિદ્યાર્થીએ તે મેળવી લેવાનું રહેશે સંપૂર્ણ જવાબદારી ખંડ નિરીક્ષકની રહેશે જવાબ સુનિશ્ચિત કર્યા બાદ જ વર્તુળમાં કાળી અથવા વાદળી બોલ પેનથી ગૂંથવું ડાર્ક કરવું એકવાર ગૂંથી ડાર્ક કરેલ જવાબને પછી તમે બદલી શકશો ને એક વખત B કર્યો પછી તમને એમ થયું કે ના તો C હતો કરો તો પછી કશું એક સાચું ગણાય નહીં એક પ્રશ્નના એકથી વધુ જવાબો તથા છેકછાકવાળા જવાબોના આપણને ગુણ મળશે નહીં અને દરેક પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે જે તે પ્રશ્નના ક્રમાંકની સામેના વૈકલ્પિક જવાબનું વર્તુળ સંપૂર્ણપણે આ રીત સાચી દર્શાવેલી છે એ રીતે તમારે 120 ગભરાયા વગર ખૂબ જ શાંતિથી તમારે જે 25મો જવાબ B આવતો હોય તો B શાંતિ તમારે કરવાનું છે પહેલા જે આવડતું હોય એની અંદર ભરી દેવાનું અને કોઈ પણ ચિંતા કર્યા વગર આપણે સેટની પરીક્ષામાં 120 માંથી 120 માર્ક લાવી દેવાના છે જેટલા આવે એટલા આપણે કવર કરવાના છે તો સૌ મિત્રો માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો દોસ્તો કારણ કે જો આમાં ભૂલ કરીએ તો પછી આપણને બધું આવડતું હોય જવાબ આવડતો હોય પણ 2 ને 2 4 ની જગ્યાએ 2 ને 2 6 થઈ જાય આપણને ખબર હોય તો એવું અહીં થવું જોઈએ અને અહીં તમને જે પણ સૂચનાઓનો કરવામાં આવી છે એનું પાલન કરવું તો સૌને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત ચલો આવજો હા